દર્શક મિત્રો, સિનોર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। કરજણ તાલુકાની દેથાણ ગામની સીમા નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ શ્રી શત્રુંજય યોગાદિ દેવ દિવ્ય વસંતધામ જૈન દેરાસર મંદિરમાં ત્રાટકેલા તસ્કરો સોનાની વસ્તુઓ અને રોકડાની ચોરી કરી પલાયન થઈ જતા કરજણ પંથકમાં ભારે ચકચાર મચી। કરજણ તાલુકાની દેથાણ ગામની સીમા નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલ શ્રી શત્રુંજય યોગાદિ દેવ દિવ્ય વસંતધામ જૈન દેરાસર મંદિરમાં ત્રાટકેલા તસ્કરો સોનાની વસ્તુઓ અને રોકડા મળીને કુલ રૂપિયા 4,85,000ની ચોરી કરી પલાયન થઈ જતા કરજણ પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી। મળતી માહિતી અનુસાર કરજણ તાલુકાની દેથાણ ગામની સીમા નેશનલ હાઈવે નંબર 48 ઉપર ભરૂચ વડોદરા ટ્રેકને અડીને શ્રી શત્રુંજય યોગાદિ દેવ દિવ્ય વસંતધામ જૈન દેરાસર મંદિર આવેલું છે। આ મંદિરમાં ગત તારીખ 27મી સપ્ટેમ્બરના રાત્રિના 8 વાગ્યાથી તારીખ 28મી સપ્ટેમ્બરના વહેલી સવારના 5:30 વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા ચોર ઇસમ મંદિરના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરી મંદિરમાં સ્થાપન કરેલ મૂર્તિઓમાંથી સ્ફટિકની ઉપર સોનાની બોર્ડરવાળું ચક્ષુ અને સોનાની બોર્ડરવાળા ડાયમંડથી બનાવેલ તિલક જેની આશરે કુલ કિંમત રૂપિયા 4,20,000ને ભંડાર દાનપેટી તોડીને પરચુરણ તથા રોકડા રૂપિયા આશરે 65,000 મળી કુલ રૂપિયા 4,85,000ની ચોરી કરી અજાણ્યા ચોર ઇસમ પલાયન થઈ ગયા હતા। જે અંગેની જાણ શ્રી શત્રુંજય યોગાદિ દેવ દિવ્ય વસંતધામ જૈન દેરાસર મંદિરના ટ્રસ્ટી પરિમલભાઈ શાહને થતા તેઓ દ્વારા બનાવ સંદર્ભે કરજણ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે। જે ફરિયાદને આધારે કરજણ પોલીસે ઘટના સ્થળે પહોંચી બનાવ સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ કરજણ।